તો સદારામ ધામ નહીં બનાવો. હું આ વસ્તી બેઠી છે જાહેર જીવનમાં છું. હું પાટણમાં 10 વીઘા જગ્યા દાન આપું છું. પાટણમાં 10 વીઘા જગ્યા કમ્પાઉન્ડ વાળી ત્યાં મંદિર બનાવીશું, ત્યાં સમાજનું બંધારણ કરશું, સમાજની લગ્ન વાળી કરશું, સમૂહ લગ્નો કરશું. દરેક સમિતિ ગામડે ગામડે 5000 ઉઘરાવતી હોય છે લગ્નમાં, કોઈ 11000 ઉઘરાવતા હોય છે, કોઈ 3000 ઉઘરાવતા હોય છે. પણ હું બાબો ભરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાય કાઢવી નહીં પડે. અને સદારામ ધામમાં આપણે સમૂહ લગ્ન કરશું, સમાજના બંધારણ માટે હોલ કરશું. અને સમાજે નક્કી કરવાનું, બહેનોએ નક્કી કરવાનું, ભાઈઓએ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની. ત્યાં સમાજ ભેગો થાય, સમાજ ચર્ચા વિચારણા કરે, સમાજની બંદીઓ દૂર થાય, સમાજ એક બને. આ મારું વિઝન છે. આ મારી 3 વાતો તમને ગમી હોય તો દરેક હાથ ઊંચા કરી તાળીઓ પાડશો. આજ ઓબીસી એસટી એકતા મંચ, આજ બાબા ભરવાડે 100 કરોડની તિજોરી ખુલ્લી મૂકી દીધી. આજે આ સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે. હું ઠાકોરમાં આજે અમે ભરવાડ વસતા, મોરબીથી આવેલા ગાંઠોડિયા વસતા, અમને હાંચવા વાળો ઠાકોર સમાજ છે. આ ગાંઠોડિયામાં અમને સાચવીને રાખ્યા, આજ અમને આટલું આગળ લાયા, ભણી ગણાઈ મોટા કર્યા. હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. અમારી વાતો નહીં હોય, મારા પાકના પુરાવા છે. જેમ કે આજે ભૂમિપૂજન કર્યું, એક ભૂમિપૂજન કરશું, તરત કામ પતે એટલે બીજાનું ભૂમિપૂજન કરશું, ત્રીજાનું ભૂમિપૂજન કરશું. આજ બેને કહ્યું કે આ સમિતિએ કહ્યું કે 20 કે 22 મહિના, પણ બેને કહ્યું કદાચ 3 વર્ષ થાય ને તો બી વાંધો નહીં એમ. પણ આઈડિયો લીધા 10 વર્ષમાં નવગણજી, મંગાજી, ડેર, જિગ્નેશભાઈ, વિક્રમભાઈ, આજ હિન્દુસ્તાની ટીમ, મારા દરેક કાર્યક્રમ દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય. ગબ્બરભાઈ, સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો, સમાજને લાઈને લાવી શકો છો. તમને એમને મોટા નથી કર્યા ભમાજી. તમે આગળ રહેજો, સમાજ માટે બનતું કામ કરજો. બીજું, હવે તમારી ભૂખ લાગી તો 2 મિનિટ લઈશ. જ્ઞાનીબેન, જ્ઞાનીબેન, કદાચ આ સમાજ માટે, ઓબીસી એસટી એકતા મંચ માટે આ સદારામ સેવા સમિતિ, આ 5 માણસ બહુ ભોળા છે, પણ નહીં કહેતા ખીચામાં કંઈક હોય તો બસ વાળો બિહાર, નકર ધક્કો મારી ઉતાર, ગમે તેવા સાહેબ હોય તો. સાચી વાત કે ખોટી વાત ન કરી? મોગજીભાઈ પ્રમુખ, સરકારની, ગુજરાત સરકારની 108 નંબર, એક ફોન કરવો એટલે 108 નંબર આવી જાય. આજે સદારામ સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ, બાબા ભરવાડની સદારામ સેવા સમિતિ જેટલા બેઠા છે
એની 1008 ની ટીમ બનાવવાની છે. 1008 ની ટીમ. એની અંદર સમાજના આગેવાનો દરેક યુવાનનું ઇન્ટરવ્યુ લેશે કે આ સમાજનું કામ કરશે કે ઘર ભેગા કરશે. એના માટે થઈને એક સમિતિ રચીશ. એ સમિતિમાં દરેક યુવાન, મહિલા, ઓબીસી, એસટી, એસસી દરેકને